સુરતમાં ચાલતા હાઈટ્રેક્સ ડ્રગ્સ ટ્રાફિકિંગ રેકેટનો એસઓજી પોલીસે પર્દાફાશ કર્યો છે। વોકી ટોકી દ્વારા સુરતમાં આ ડ્રગ્સનો કારોબાર ચલાવતો હતો આરોપી। સમગ્ર જે વિસ્તાર છે તેમાં 25 થી વધુ સીસીટીવી કેમેરા લગાવીને આરોપીએ પોતાના ઘરમાં જ પોતાનું કંટ્રોલ રૂમ ઊભું કર્યું હતું। સુરતના ભાથેણા વિસ્તારમાં ઉમિયા માતાના મંદિર પાસે પંચશીલ નગરમાં ઝુંપડપટ્ટીવાળો જે સમગ્ર વિસ્તાર કહેવાય છે ત્યાં ઝુંપડપટ્ટીઓની વચ્ચે 3 માળનો આરોપીએ પોતાનો બંગલો બનાવ્યો હતો। આ બંગલાની અંદર તેને પોતાનો કંટ્રોલ રૂમ પણ ઉભો કર્યો હતો, જેમાં 25 જેટલા જે સમગ્ર વિસ્તારમાં સીસીટીવી લગાવેલા હતા તેનું તે મોનિટરિંગ કરીને અંદર લાઈવ ફીડ જોઈ શકતો હતો, જેથી પોલીસ ગમે ત્યારે છાપો મારે તો તેને સરળતાથી ખબર પડી શકે। પરંતુ એસઓજી પોલીસે ચતુરાઈ પૂર્વક આ આરોપી જે શિવરાજ ઉર્ફે શિવાને ત્યાં આ રેડ પાડીને આરોપીને ડ્રગ્સના જથ્થા સહિત ઝડપી પાડ્યો છે। તો આવો જાણીએ આ બાબતે ડીસીપી એસઓજી શું કહે છે। સુરત એસઓજીને માહિતી હતી કે પંચશીલ નગર ઝુંપડપટ્ટીની અંદર એક શિવરાજ ઉર્ફે શિવો દરબાર કે જે ઘણા બધા ગુનાઓમાં વોન્ટેડ છે તે એમડીનો ધંધો કરી રહ્યો છે અને એની એમો એવી હતી કે તે પંચશીલ નગર આખાને ટોટલ 24 હાઈ ડેફિનેશન નાઇટ વિઝનવાળા સીસીટીવી કેમેરાથી એને સજ્જ કરેલા અને પોલીસની તથા તમામ મૂવમેન્ટ ઉપર એ નજર રાખી રહ્યો હતો। પોતે એમેઝોનમાંથી 4 વોકી ટોકી ઓનલાઈન મંગાવેલા અને એ 4 છોકરાઓ પણ રાખતો હતો કે જે પંચશીલ નગરમાં ફરતા રહે અને કોઈ પણ મૂવમેન્ટ હોય તો જાણ કરે। આવું જે એનું હતું એની અંદર એસઓજીને બાતમી મળી કે આ ડ્રગ્સ વેચી રહ્યો છે, તો એસઓજીના ટોટલ અધિકારી અને કર્મચારી ટોટલ 20 બાઇક લઈને અલગ અલગ દિશાઓમાંથી જઈ અને જેનું ઘર છે એને કોર્ડન કરી અને એની અંદરથી 118 ગ્રામ એમડી જે 11,83,600નું થાય છે, તે ઉપરાંત એના 2 મોબાઈલ ફોન પછી 2 લોડેડ પિસ્ટલ મળી આવેલ છે તથા 4 વોકી ટોકી અને ટોટલ 16 લાખ રોકડા રૂપિયા જે છે મળી આવેલ છે। એના વિરુદ્ધમાં એને અટક કરી અને ધોરણસર કાર્યવાહી કરવામાં આવેલ છે। તે ઉપરાંત એની પાસેથી માલ જે લઈ જતો હતો એવો મોહસિન છત્રી જે છે તેને પણ ધરપકડ કરેલ છે। કે ઇમરાન ગડ્ડી છે જેનું નામ ખોલેલું છે ને જે વોન્ટેડ છે, તથા જે માલ છે મુંબઈથી વિનોદ વર્મા પાસેથી લાવતો હતો તેનું પણ જે નામ છે તે એફઆઈઆરમાં ખોલેલ છે। આખું એક કંટ્રોલ રૂમ બનાવ્યું હતું, કેવી રીતે ઓપરેટ કરતો હતો અને કંટ્રોલ રૂમની અંદર જ્યારે તે પડી ત્યારે કેવા દ્રશ્ય જોવા મળ્યા? કંટ્રોલ રૂમ એટલે એનો જે રૂમ હતો એની અંદર એને 55 ઇંચનું ટીવી રાખેલું અને જે 24/24 જે કેમેરા છે એનું 24/24નું લાઈવ એને ત્યાં જે મૂવમેન્ટ છે દેખાતી હતી અને આ લોકો ડ્રગ્સ માટે કપડાં એવો કોડવર્ડ યુઝ કરતા હતા અને કોઈ પોલીસ આવે તો કાટી એવો કોડવર્ડનો યુઝ કરતા હતા અને મૂવમેન્ટ ઉપર નજર રાખી રહ્યા હતા અને આ રીતે એનો ડ્રગ્સનો કારોબાર કરતો હતો। આ બહુ જ જૂનો ગુનેગાર છે, એના વિરુદ્ધમાં 15 ગુના ઓલરેડી રજીસ્ટર્ડ છે। છેલ્લે 2025નો ધાડનો ગુનો ઉમરામાં છે, એમાં વોન્ટેડ પણ છે। એટલે સતત આની આ પ્રવૃત્તિ જે છે ડ્રગ્સ વેચવાની એ ચાલુ રહે છે। પિસ્તોલ એટલા માટે રાખે છે કે એને ઘણા બધા લોકો સાથે એને અંગત દુશ્મની પણ છે અને ઘણા બધા ગુનાઓમાં એને ગુના પણ કરેલા છે, એટલે પોતાને પણ ભય હોવાને કારણે પિસ્તોલ અને લોડેડ પિસ્તોલ રાખતો હતો। આજુબાજુના ઘરના એરિયા પણ એ ભાગવા ખોદાઈ જાય એ પ્રકારના રાખતા ઘરમાં કઈ રીતનું સ્ટ્રક્ચર બનેલું? ઘરનું સ્ટ્રક્ચર એકદમ મજબૂત મકાન બનેલું છે ને એની અંદર પણ અમારી એસએમસીમાં જે છે તપાસ ચાલુ છે અને એમાં કંઈ પણ ગેરકાયદેસર હશે તો એના ઉપર પણ કાર્યવાહી કરવામાં આવશે। જે પ્રકારે ડીસીપી એસઓજીએ જે માહિતી આપી તેના આધારે પોલીસે ખૂબ જ ચતુરાઈ પૂર્વક આ આરોપીને ઝડપી પાડ્યો છે। સમગ્ર વિસ્તારમાં એસઓજી પોલીસે 20 જેટલી બાઇક ને અંદર જે સમગ્ર વિસ્તારને કોર્ડન કર્યું હતું અને જે આરોપીને ખબર ના પડે એવી રીતે ખૂબ જ ચતુરાઈથી આ સમગ્ર ઓપરેશનને એસઓજી પોલીસે પાર પાડ્યું હતું। જે પ્રકારે જે એસઓજી પોલીસ જ્યારે આરોપીને ત્યાં ઘરમાં પ્રવેશ કર્યો ત્યારે તેઓ પણ આ કંટ્રોલ રૂમને જોઈને ચોંકી ઉઠી હતી। તો આરોપી શિવા ઉર્ફે શિવરાજ દરબારને ઝડપી પાડ્યો હતો। તેની સાથે જે ડ્રગ્સ લેવા આવ્યો હતો તે જુવેનાઇલ એવા મોહસિનને પણ પોલીસે ઝડપી પાડ્યો હતો। આ સમગ્ર મામલે એસઓજી પોલીસે વધુ ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરી છે, પરંતુ મહત્વની વાત એ છે કે આ આરોપી છેલ્લા ઘણા સમયથી આ પ્રકારે ડ્રગ્સનો કારોબાર ચલાવી રહ્યો હતો। પોલીસે આરોપી પાસેથી વેપન સહિત તેમજ ડ્રગ્સનો જથ્થો અને રોકડા રૂપિયા કબજે કર્યા છે। પોલીસે કુલ 30 લાખથી વધુનો મુદ્દામાલ આરોપી પાસેથી ઝડપી પાડ્યો। સાથે રશ્મિ રાણા, રફતાર સુરત।